જય જવાન જય કિસાન 15 વીઘાનો ધાણીનો ભૂકો છે તો ઘરાક આવે છે ટેમ્પાવાળા 150 રૂપિયાના વીઘાની માગણી કરે છે તો 1500 રૂપિયા 2000 રૂપિયા જેવું થાય તો આપણે એવું નક્કી કર્યું છે કે વેચવાનો નથી 1500 રૂપિયામાં એક ડીએપીની થેલી આવતી નથી અને ખેડૂતને હવે એવું થઈ ગયું છે કે બળદ અને ગાયું ભેહું રાખવાનું ઓછું થઈ ગયું તો ખાતર દેશી ઓછું થાય છે તો આ પણ એક ખાતરનો વિકલ્પ છે જમીનમાં કાર્બનનું પ્રમાણ જળવાઈ રહે ઘણા ખેડૂત મિત્રો જેને પાણી હોય જમીનમાં કાર્બનનું પ્રમાણ જાળવવા માટે શણનું કે એવું કંઈ વાવેતર કરતા હોય છે આપણે આ વેસ્ટમાંથી બેસ્ટ ઘઉંનું ભૂકી છે ચણાનું ખાર્યું અથવા જીરાની ભૂકી હોય કે ધાણાનું હોય કે માંડવીનો જૂનો ભૂકો હોય પલ્લી ગયેલો સડી ગયેલો તો ખેતરમાં નાખી દો તો સારું એવું કાર્બન થઈ જાય અને ખાતર થઈ જાય દેશી ખાતરનો વિકલ્પ થઈ જાય કપાસ વાવવાની ગણતરી હોય તો આડા ચાહે નાખી દો પાખું અને ખેડ કરી નાખો આવી રીતે તો હાલે માંડવી વાવવાની ગણતરી હોય તો થોડુંક ફૂગીની ને બીક રહીએ તો આપણે ના નાખી તોય હાલે બીજે વર્ષે સડી જાય પછી માથે માટી નાખી અને નાખી શકો છો તો ખાતર સારું થઈ જાય વેચવા જાવ તો અને 1500 રૂપિયાનું બજારમાં કંઈ આવતું નથી ખાતરનો સારો વિકલ્પ છે મૂકી દેવું કે ગમે કચરો હોય કપા હોય તો આપણે જમીનમાં કટિંગ કરી નખાય એ પણ ખાતર થઈ જાય છે